મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક। તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે મેં અહીં એક પેન લઈ લીધી છે। તેમાં આપણે 1 ચમચી ઘી નાખીશું અને આ ઘીમાં આપણે કાજુને તળી લઈશું। આપણું ઘી ગરમ થાય એટલે અહીં મેં 50 ગ્રામ જેટલા કાજુ લીધા છે। આ કાજુને આપણે આ ઘી સાથે સેલો ફ્રાય કરી લઈશું। काजू थोड़ा गोल्डन ब्राउन रंगना थाय त्यां सुधी आपणे धीमा गैस पर एने तળી લઈશું। આપણા કાજુ गोल्डन ब्राउन रंगना થઈ ગયા છે તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે જે આપણી ઘીવાળી પેન છે તેમાં જ આપણે 2 ચમચા જેટલું તેલ નાખીશું, કેમ કે આ ઢાબા સ્ટાઇલ શાકમાં આપણે તેલ થોડું વધારે જોઈશે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું। આપણું જીરું તતડી જાય એટલે એમાં નાખીશું આપણે 2 સૂકા મરચાં અને 2 તમાલપત્ર। તેમાં આપણે થોડીક હિંગ નાખી થોડા લીમડાના પાન નાખી દઈશું। 2 ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે તે નાખીશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને આપણી ડુંગળી છે તેને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી લઈશું। આ ડુંગળીને આપણે સતત આ રીતે હલાવતા હલાવતા 2-3 મિનિટ માટે સાતળવાની। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી ડુંગળી પણ આવી લાઈટ બ્રાઉન રંગની થઈ ગઈ છે। તો હવે તેમાં નાખીશું આપણે 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી મરચાંની પેસ્ટ, અડધી ચમચી ખમણેલું આદુ। આ બધી જ વસ્તુને મિક્સ કરી અને લસણનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે એને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લઈએ। 1 મિનિટ થઈ ગઈ છે અને આપણી બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે આમાં મસાલા કરી લઈએ। તો હવે આપણે આમાં નાખીશું અડધી ચમચી હળદર, 1 ચમચી નાખીશું આપણે લાલ મરચું પાવડર, થોડોક આપણે નાખીશું કિચન કિંગ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી નાખીશું આપણે ખાંડ। આ બધા જ મસાલાને આપણે બરાબર સાતળી લઈશું। આપણા બધા જ મસાલા સારી રીતે સતળાઈ ગયા છે તો હવે તેમાં આપણે નાખીશું ટમેટાની ગ્રેવી। અહીં મેં 3 નંગ પાકા ટમેટાની ગ્રેવી બનાવીને રેડી રાખેલી છે તો તે હવે આપણે આ બધા મસાલા સાથે એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આ ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે આપણી ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં નાખીશું આપણે 1 ચમચી ગાંઠિયાનો ભૂકો। જે આપણે શાકમાં નાખવા માટે ભાવનગરી ગાંઠિયા લીધા છે તેનો જ આપણે આમાં 1 ચમચી ભૂકો નાખી દઈશું। ગાંઠિયાનો ભૂકો નાખ્યા પછી આ રીતે હલાવતા હલાવતા આપણે 1 મિનિટ માટે એને સાતળી લઈશું। ગાંઠિયાનો ભૂકો નાખ્યા પછી આપણે 1 મિનિટ માટે ગ્રેવીને સાતળી લીધી તો આપણી ગ્રેવી આટલી થોડી કઠણ થઈ ગઈ। હવે આપણે આ ગ્રેવીમાં નાખી દઈશું તળેલા કાજુ। આ કાજુને પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી અને આ રીતે હલાવીને 1 મિનિટ માટે સાતળી લઈશું। કાજુ મિક્સ કરીને આપણે કાજુને આ ગ્રેવી સાથે 1 મિનિટ માટે આ રીતે સાતળી લઈશું, જેથી આપણે ગ્રેવીની જે ફ્લેવર હોય તે કાજુમાં સારી રીતે મિક્સ થઈ જાય। હવે આ ગ્રેવીમાં આપણે અડધો કપ ગરમ કરેલું પાણી એડ કરીએ। પાણી એડ કરી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે આપણે આને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું। હવે આપણી ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે તો આ ગ્રેવીને આપણે થોડી આટલી પતલી રાખવાની, કેમ કે આપણે ગાંઠિયા નાખીશું એટલે ગ્રેવી થોડી ઘાટી થઈ જશે, એટલે પહેલાં આપણે આટલી ગ્રેવીને પતલી જ રાખવાની। તો આપણી ગ્રેવી બરાબર ઉકળી ગઈ છે। હવે આપણે એને એમાં ગાંઠિયા નાખીશું। મેં અહીં 50 ગ્રામ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે। આ ગાંઠિયાની જગ્યાએ તમે જે પેલા જાડા ગાંઠિયા આવે તે પણ લઈ શકો અને જાડી સેવ પણ લઈ શકો। તો આ ગાંઠિયાને હવે આપણે શાકમાં નાખી દઈશું। ગાંઠિયાને શાક સાથે સારી રીતે મિક્સ કરી તરત જ આપણે આપણી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ગાંઠિયા નાખ્યા પછી આપણે શાકને વધારે પડતું ચડવા દેવાનું નથી। ગેસની ફ્લેમ બંધ કરી તેના પર આપણે લીલા ધાણા નાખી દઈશું। તો આપણું આ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે। એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે। જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।